જો તમે ચૈતર વસાવા હો કે જો તમે વિપક્ષના કોઈ પાર્ટીના નેતા હો કે ધારાસભ્ય હોય તો કેસો કેવી રીતે ફટાફટ ચાલે છે અને એમાં સજા થઈ જાય છે. પણ જો તમે ભારતીય જનતા પાર્ટીમાં હો તો 20 વર્ષ સુધી પણ કેસોનો મેળ પડતો નથી, અદાલતોમાં નંબર આવતો નથી. એક બીજેપીમાં એક શખ્સ છે, તેમનું નામ છે દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ. ગોબલજ એટલે અમદાવાદ અને ખેડા નડિયાદ તમે જાઓ તો ત્યાં ગોબલજ એક જગ્યાનું નામ છે, ગ્રામ પંચાયત છે. ત્યાં પામ ગ્રીન નામનું એક રિસોર્ટ છે. એનું એક મોટું કૌભાંડ છે. કૌભાંડમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. ત્યાંના જે ઉપસરપંચ છે દિલીપભાઈ, એમણે પણ ફરિયાદ કરી છે, કોર્ટમાં કેસ ચાલે છે. અને એની અંદર 4 લાખથી વધુ લોકો જ્યારે એ બનવાનું હતું ત્યારે 4 લાખથી વધુ લોકોને એમાં મેમ્બર બનાવ્યા હતા. મેમ્બર બનાવ્યા પછી એ તમામ સાથે છેતરપિંડી થઈ. 2003માં કેસ થયું હતું, યાદ રાખજો. આજે હું તમને સન કહું છું, 2003માં સ્થાનિકોએ કેસ કર્યું. કેસ પછી તમે સમજો, એ કેસ થયા પછી સીઆઈડી ક્રાઇમે તપાસ કરી અને હવે જઈને કોર્ટમાં એની તારીખો પડી રહી છે. આપણી સાથે પ્રણવભાઈ ભટ્ટ છે, એ વરિષ્ઠ પત્રકાર છે, આના સમગ્ર કેસના જાણકાર છે. એમાં ત્યાં તમામ લોકો આવે છે. પણ ભાઈ શું આખી ઘટના છે? તમે તો શરૂઆતથી જ આ તમામ વસ્તુ જોઈ રહ્યા છો. હા જી નમસ્તે. શું આખી ઘટના છે? આખી શરૂઆતથી કો મારા દર્શકોને ખબર પડે કે ઘટના શું છે. કે જ્યારે કોઈ એક કેસ છે જે 2003માં થાય છે ચૈતર વસાવાનું, અને 2026 ચુકાદો એને જેલમાં નાખી દે છે. બીજા એક વ્યક્તિ છે દક્ષેશભાઈ, જે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને 2003માં એમના પર કેસ થાય છે અને હજુ સુધી કેસ ક્યારે ચાલશે એનો કોઈ અતો પતો નથી. શું આખી ઘટના છે? તમે તો આખી ઘટના તમે જોઈ છે. મહિના અગાઉ જસુબા ઝાલા ગૌરક્ષક વાળાએ એક આ બાબતની મહેન્દ્રભાઈ પટેલ ગોબલજ ગામના સરપંચને એ લોકોએ બોલાયેલી. એ વખતે મને આમંત્રણ આપેલું, હું ગયેલો, એટલે મારા ધ્યાન ઉપર આપ્યું. હવે એની અંદર ગોબલજ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહે આખી જમીન પાન ગ્રીન રિસોર્ટ બનાવી સપના બતાયા અને ગરીબ માણસોની જે મૂડી હતી પરસેવાની એ એને છેતરપિંડી કરી. હવે એની અંદર 4 લાખ ઉપર મેમ્બર છે. 4 લાખ રૂપિયા. આ તો એ 23 વર્ષ પહેલાની વાત છે. રિસોર્ટ બન્યું નહીં હોય ત્યારની. એ પછી 23 વર્ષમાં એને કેટલા રિસોર્ટ બનાવ્યા છે. અને આ રિસોર્ટના જીએસટી ચોરી. પછી મોદી સાહેબે 7 નવેમ્બરે જે બ્લેક મની પ્રિવેન્શન એક્ટ બી લાગે. પણ આ મની લોન્ડરિંગ એક્ટ જે છે, બ્લેક મની પ્રિવેન્શન એક્ટ 2017 બરાબર 2017માં બન્યું હતું. પણ આ બધું સામાન્ય માણસ કે મારે નથી કરવાનું. આ ભ્રષ્ટ વહીવટી તંત્રનો અદ્ભુત નમૂનો છે. અને સરકાર ચાહે તો સરકારની ઈચ્છા છે, પણ સેન્ટ્રલમાં બહુમતી નથી. રાષ્ટ્રમાતા બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. ભાજપે વચન આપેલું છે, પણ તેમ છતાં અમુક ટેકનિકલ કારણે નહીં બનતું હોય. પણ ગુજરાતમાં બી ગૌરક્ષણનો કાયદો ઓલરેડી આવી ગયો. તો ગોચરની જમીન આવી રીતે પચાવી પડે અને ન્યાયમાં વિલંબ એ બી એક અન્યાય જેવું કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આપણે જણાવી શકીએ. તો આમાં જે પીડિત લોકો છે એમને ક્યારે ન્યાય મળે, અને અમે લોકો આના માટે હાઈકોર્ટમાં બી એક પિટિશન કરવાનું છે. બીજા એક ભાઈએ પિટિશન કરેલી છે હમણાં તાજેતરમાં. મેં આ જ બાબતની ગોચરની જમીનમાં પવનચક્કી બની ગઈ. એ ભાઈનું મેં ઇન્ટરવ્યુ જોયો અને મને ખ્યાલ છે કે ગોચરની એ લોકો બી હાઈકોર્ટમાં છે. ના, પણ મારે કેવું છે પણ આ કેસમાં એટલા માટે રસ છે કારણ કે ગૌચર તો આખા ગુજરાતની અંદર સ્થિતિ એવી છે કે ગૌચર ક્યાંક તો ઉદ્યોગપતિઓના પાઈ ગયા છે, ક્યાં. પણ મૂળ વસ્તુ એ છે કે 2003માં આ કેસ થયો. જ્યારે લોકોને ક્યારે ખબર પડી કે એમની જોડે છેતરપિંડી થઈ ગઈ? 2003માં. 2000થી ચાલુ કર્યું એ લોકોએ. અચ્છા, 2000થી જાહેરાતો આપી મોટી છાપાઓમાં. પછી બકરા બનાવવા માટે આ મેમ્બરો બનાયા. એમને કમિશન આપતા હશે, એવું બી હોય ને. અચ્છા, હા, એટલે વચ્ચેટિયા રાખીને એ લોકો બનાવતા હશે. પણ મૂળ વસ્તુ કેટલા રૂપિયા લેતા હતા કઈ ખબર છે? આજે અમારે ગયા વખતે પ્રેસ કરી હતી, એમાં જે એડરથી આવ્યા હતા એના 60,000 રૂપિયા લીધા હતા. 60,000 રૂપિયા. અને એનો કોર્ટમાં મુદત પડી હતી, એટલે મુદત ઉપર આવ્યો હતો. અચ્છા, પણ મારે મૂળ વસ્તુ એ સમજ્યું, તમે કીધું કે 2003માં આનું કેસ દાખલ થયો. સીઆઈડી 23 વર્ષ ત્યાં. હા, એટલે 2003માં એફઆઈઆર એ લોકોએ કરાઈ હતી. હા, સીઆઈડી ક્રાઇમે તપાસ કરી અને તપાસના અનુસંધાને
કોર્ટમાં ચાર્જશીટ કરી ચાલે. હશે. હવે અત્યારે જામીન ઉપર છે. નવાઈની વાત એ છે એ ગોબલત ગામના પાછી જમીન વેચી મારી છે બીજાને. તે સરપંચો એને રજૂઆત કરવા ગયા તો એમાં બી મારી નાખવાની ધમકીઓ આપી છે. તો પછી એની જે જામીન છે એ બી રદ થવી જોઈએ. એટલે પણ એ વ્યક્તિ કેમ આવું કરી શકે? એક હું તમને મારો સીધો સવાલ છે. એક તરફ ચૈતર વસાવા જેવા લોકો છે જેને 2003માં કેસ દાખલ થાય છે અને 2026માં સજા થઈ જાય છે. તો આ કેસમાં કેમ આટલું વિલંબ થઈ રહ્યો છે? ભાઈ આમ જોવું તો સતત બીજેપી નું શાસન છે. એટલે વહીવટી તંત્રની નિષ્ફળતા કહેવાય અથવા તો આળસ કહેવાય અથવા તો ભ્રષ્ટાચાર કહેવાય. જે ગણીએ આપણે શું સમજવું એ સરકારને વિષય. નહીં, મૂળ વસ્તુ જો અત્યારે હર્ષ સંઘવી જે છે એ તમે જુઓ તો એ સીધી રીતે ગૃહમંત્રી પણ છે, ડેપ્યુટી સીએમ પણ છે, સીએમ પણ છે. અને આ લોકો કહે છે કે આવા કોઈ પણ કેસોની ચમરબંધીમાં અમે છોડીશું નહીં, એ લોકો ગૌચરમાં થશે. તો પછી અત્યારે આ લોકો સીધું સૂચના તો આપી શકે છે કે ભાઈ આ કેસમાં આવો વ્યક્તિ છે. લગભગ અમારા લેટર પર માનવ અધિકાર આયોગમાં બી નાખેલું છે, પછી જે તે એક્સ ધારાસભ્યોને નાખેલું છે, સંસદ સભ્યોને નાખ્યું છે, તમામ ગુજરાતના ધારાસભ્યોને બી આ ટપાલ નાખેલી છે બાય પોસ્ટ. કર્ણાવતી ગ્રાહક સમિતિના લેટર પેડ મારી સહીથી. પણ આ બધા કુંભકર્ણની ઘોર નિંદ્રામાં હોતા હોય એવું લાગે છે. તમને એવું લાગે છે કે જે દક્ષેશ શાહ, મહેન્દ્રભાઈ શાહ, જે તમને વાત કરો, દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેની તમને વાત કરો છો, એમના પોલિટિકલ કનેક્શન છે અથવા તો ભાજપમાં છે એટલા માટે પણ ધીમું ધીમું ચાલતું હોય? એ ભાજપમાં હોય તો એ ભાજપનો વિષય છે ને, એમાં એમને જોવું જોઈએ કે આવા લોકોને રાખવા જ ના જોઈએ. એટલે એવું છે કે સરકાર કે કાયદો દબાતો હોય કદાચ ભાજપમાં હોય એટલે? હવે એ તો આ તો બધું આમાં કેવું છે અત્યારે મંત્રીમંડળ કેટલું છે, કેટલા સભ્યો છે? 22 થી વધારે. 22. પણ 22,000 નીચેના ભ્રષ્ટ અધિકારીઓ છે, પટાવાળાથી આઈપીએસ ને આઈએસ સુધી. એનો આ ભ્રષ્ટાચારનો નમૂનો હોય એવું મને લાગે છે. 22 જણા શું કરી શકે 22,000 ની નીચે? એ બી એક વિચારવા જેવી વાત છે. આખી સિસ્ટમ જે છે એને બદલવાની છે. નહીં, મૂળ સવાલ તમે પ્રવીણભાઈ વાત કરી હું સમજી ગયો. તો પછી ચૈતર વસાવાને આટલી જલ્દી કેમ સજા થઈ ગઈ? આમાં તો એમાં સરકારી વકીલ એવું બી કહે છે કે ભાઈ આ તો સીએમ અને એચએમએ એટલે જાતે ગંભીરતાથી લીધું, બધું કેસનું કર્યું, આ કર્યું, પેલું કર્યું, કેસ ફટાફટ ચાલ્યું. તો પછી આ કેસમાં કેમ ફટાફટ કેસ નથી ચાલતું? પોલિટિકલ વસ્તુ હોય છે. એટલે મારે એ સમજવું છે કે શું એવું છે કે સરકાર જે છે પોતાના લોકો માટે ઢીલો અને બીજેના લોકો માટે સ્પીડી કામ કરે છે? પોલિટિક્સમાં બધું જાય જ છે. અચ્છા, પોલિટિક્સમાં બધું જાય જ છે. અચ્છા, તો જ રાત થાય, બાકી રાત ના થાય એવું હું માનું છું. મારું મંતવ્ય. એટલે પોલિટિક્સની અંદર એવું છે કે વિરોધીઓને પાડો અને પોતાના લોકોને સાચું. એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાના વ્યક્તિ જે છે દક્ષેશ મહેન્દ્રભાઈ રાજકીય પક્ષ આવે સત્તા ઉપર એ આ જ કરે છે. કોઈ પણ ભાજપ કોંગ્રેસમાં આપણે નહીં જવું, આપમાં જાઓ, કોંગ્રેસમાં જાઓ. કોંગ્રેસની બી અત્યાર સુધી સત્તા હતી 2014 પહેલા સુધી. હા, તો રાષ્ટ્રીય લેવલે ને ગુજરાતમાં બી. એટલે આ તો બધું ગુજરાતમાં તો 30-35 વર્ષ થઈ ગયા નથી કોંગ્રેસ તો. પણ મૂળ માર ખાલી મારે જે તમે કીધું એક તરફ તો ગૌચરનો સવાલ છે, બરાબર, બીજી તરફ તમારું બીજું નવાઈની એ વાત છે ગૌચરની જમીનમાં આ ભ્રષ્ટ અધિકારીઓએ પવનચક્કી બનાવી નાખી છે. તે બને કે કેમ એ સવાલ છે. એ છે પણ મૂળ મારે પ્રણવ એકચ્યુઅલી જે બેઝિકલી સમજવાની વસ્તુ એ જ હતી કે જે મહેન્દ્ર દક્ષેશભાઈ શાહ છે એ તો ભારતીય જનતા પાર્ટી ઓફિશિયલી એ લોકો એમના પેજ ઉપર તમે જાઓ તો લખે છે હું ભારતીય જનતા પાર્ટીનો મેમ્બર છું. તો સરકારનું હાથ એટલા માટે દબાઈ જાય છે કે ભાઈ આપણો માણસ છે તો એને જલ્દીથી કેસ ના ચલાવો, સજા ના થવી જોઈએ, જામીન આપી દો. એ ભલે લોકોને ધમકી આપી એટલે એને કઈ પરવાનો મળી ગયો છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ છે, લોકોને ધમકાવવાનું. કારણ કે જે ગોબલજ ગામ છે એ બી ભારતીય જનતા પાર્ટીનું ગામ છે. સરપંચ દિલીપભાઈ બી વિરોધ કરે. એક્ઝેક્ટલી, હું તો દિલીપભાઈને જઈને મળ્યો છું ગોબલજમાં. એને બી લાંબી લચક ફાઇલો તૈયાર કરીને કોર્ટમાં કેસ કર્યો છે. અને એમણે બી કીધું કે મહિના પહેલા જે હું ગયો હતો પ્રેસમાં એની અંદર એ બારગામ હતા, હવે આવી ગયા છે. એટલે અમે ગામવાળાને જોડે રાખીશું અને કદાચ આ કુંભકર્ણ વાળા સરકાર તો ગોબલત ગામના રહીશો એ લોકોની કાર સેવાની બી તૈયારી છે અને એની જવાબદારી સંપૂર્ણ વહીવટી તંત્રની રહેશે. કાર સેવા એટલે શું? કાર સેવા એટલે અયોધ્યામાં થયું હતું એ. ઓહો, એટલે લોકો એટલા બધા નારાજ છે ને પણ આટલું બધું થોડું ચાલે.
પણ આમાં તમને લાગતું નથી કે સીએમ અને એચએમએ જો ડાયરેક્ટ ઇન્ટરવ્યુન કરે આ ઘટનામાં લઈને વાત કરે તો ના થઈ શકે આ કામ? પણ વાત હું તમને સીધું પૂછું છું કે જો સીએમ અને એચએમ હર્ષસંઘવી અને અમે બધી જગ્યાએ લેટર નાખેલા જ છે Okay. પણ બધા લેટર સીએમ જોવે એવું જરૂરી નથી નથી. જરૂર પણ નથી જે તે ડિપાર્ટમેન્ટમાં સૂચના મળે તો તરત આ બધી વસ્તુ થઈ શકે. પ્રક્રિયા ચાલુ થઈ જાય. પણ હવે શું તમે કીધું કે કાર સેવા તૈયાર છે, આ કરવા તૈયાર છે, પણ આ બધું કરવા કરતા જો સરકાર જ સીધું પગલા લે અને કેસ પણ ફટાફટ એ કેમ ચલાવે. નથી લેતી એ મોટો હા. એક પ્રશ્ન છે. એક્ઝેક્ટલી મારો સવાલ જે તમારાથી એ જ છે કે ગૌચરની વાત છે. આ સરકાર ગાય ને માતા અને કે છે. આપણી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ હમ અને ગોચર ગાય માતાની જગ્યા જ આ ભૂમાફિયા ગામે ગામ છે. હમ, આ એક જ નથી. પણ આ તો સમજો ઉદાહરણ છે. આ ઉદાહરણ છે આ મોટું. કેસ સ્ટડી ઉદાહરણ છે કે ભાઈ તમે જો અને સત્તામાં હો તો 14 તમે કરોડ રૂપિયાની એફઆઈઆર ફાટી હતી. આજની તારીખમાં 150 કરોડ રૂપિયા થાય છે વ્યાજ સહિત. 150 કરોડ રૂપિયા 150 કરોડ રૂપિયા અને એફઆઈઆર 14 કરોડ રૂપિયાની હતી. વ્યાજ સહિત આવે 23 વર્ષે પૈસા. તો પછી આ તંત્ર કરી શું રહ્યું છે જો 4 લાખ તંત્ર મેમ્બર ભ્રષ્ટ છે પછી એનું શું કરવાનું? પણ આ ભાજપ વાળા તો એવું કે છે કે અમારું નીટ એન્ડ ક્લીન છે ને. 22 મંત્રીઓ છે હમ પણ નીચેના જે પટાવાળાથી માંડીને અપ સુધીના જે છે એને કામ કરવું જ નથી. એટલે આ 22 મંત્રીઓ ચાલતું જ નથી એવું થયું ને પછી. ચાલતું હોય કે ના હોય એ તો એમને ખબર. કેમ તમે દબાઈ બોલો છો? દબાઈ નથી બોલતો. ચાલતું નહીં હોય તો જ થાય ને પ્રવીણભાઈ. અમારી તમે તો સમજો 65 વર્ષના છો, મારા કરતા વધારે દિવાળી જોઈ છે, તો કેમ તમે દબાઈને બોલો કે હા ભાઈ આવું છે, નહીં ચાલતું હોય તો જ બધું કરી શકતા હો? બરાબર છે પણ મૂળ આમાં કેવું છે કે અમે વિચારસરણી સનાતન ધર્મની હિન્દુ સંસ્કૃતિની હોય એટલે આપણને ગર્વ હોવો જોઈએ હિન્દુ તરીકે. બિલકુલ. એટલે એના માટે થઈને આપણે આ આપણા ગૌચરો ખાઈ જઈ રહ્યા છે ને આ લોકો એક્શન નથી લેતા, મોટી વાત છે. ભાઈ તો હરા અન્યાય છે ને. આખા ગામે ગામ છે અહીંયા ગૌચર નું ખાલી ગોબલ જ નથી એમ. અને એ તો ગામે ગામ આ લોકો ગૌચર. મારા જાણકારી મુજબ ઈશ્વરભાઈ પટેલ કલેક્ટર હતા. એમણે એને એવું કીધું હતું એવું લખી દે કે હું ગૌચરની ગૌ સેવાનું કામ કરીશ. પણ ત્યાં તો રિસોર્ટ બની ગયા છે. રિસોર્ટમાં તો હોટલોમાં શું થાય? દારૂ પીવાય, જુગાર રમાય. તો આ તો બધું એક ખરેખર. પણ મારે એક સમજો, એક સામાન્ય દક્ષેશભાઈ શાહ એ કઈ રીતે આટલા મોટા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે અને કઈ રીતે આટલી બધી જમીન પડાવી શકે? એમાં તો બધા ઇન્વોલ્વ હોય ને, ડાયરેક્ટરો બી છે અંદર. અચ્છા, એટલે ટૂંકમાં પોલિટિકલ કનેક્શન હશે એટલે એ બધું કરી શક્યા હશે એવું હશે કે પછી અધિકારીઓ સાથે મેળા પીપળા વાળી વાતો હશે, પૈસા ખવડાય હશે, ભ્રષ્ટાચાર હશે? ભ્રષ્ટાચાર મને દેખાય છે 100%. તો પછી હવે તમે કીધું કે 4 લાખ લોકોને આ લોકો છેતર્યા છે, તો આ બધા લોકોને કેવી રીતે ભેગા કરશો અને કેવી રીતે બધું આગળ વધશે? અમારે વાત ચાલે છે એટલે બધાને આ 30 તારીખ પહેલા મુદત પહેલા ભેગા કરવાના છે અને લગભગ 30 તારીખ પહેલા જો આનો નિકાલ નહીં આવે તો હું અનશન ઉપર ઉતરીશ કલેક્ટર અમદાવાદ ઓફિસની સામે. કલેક્ટર કારણ કે અમદાવાદમાં કેસ ચાલે એટલે જ્યુડિશિયલ કલેક્ટર નું લાગે અમદાવાદ. એટલે આપણે 30 તારીખ સુધીમાં જો એનું કઈ નિરાકરણ નહીં આવે. તમે નિરાકરણ નો મતલબ શું કાઢો છો? એને પકડવામાં ના આવે, કેસ ના ચાલે, શું ના કાઢો છો? ફાસ્ટ ટ્રેકમાં તો હાઈકોર્ટે શું મોટો લઈને આને નિકાલ કરવો પડે. અને જે રીતે ધમકી આપી રહ્યા પાવર છે. હા, ધમકી આપે છે. ધમકી આપે એનો જામીન કેન્સલ કરાવવો પડે. હા, એટલે જેલમાં ધકેલવો પડે ને. ધકેલવો પડે. એટલે મારો મતલબ એ છે કે જેલમાં ધકેલવું પડે. તો તમે કહો છો કે શું નિકાલ કરે સરકાર કે તમે ના બેસો? નહીં તો તમે તો કીધું કે હું અનશન પર બેસીશ 65 વર્ષના ઉંમરે. તમે 68 વર્ષ 68 વર્ષના ઉંમરે તમારે જો અનશન પર બેસવું પડે ને એ બી શેના માટે? સનાતન ધર્મ માટે. એ બી સનાતન ધર્મ માટે અને ગૌચર માટે. મારે મારું દેહનું દાન કરવું પડશે તો હું કરવા તૈયાર છું. પણ સરકારે એને કોઈ પણ રીતે જેલમાં નાખવું અથવા કાર્યવાહી કરે અથવા તો પૈસા અપાવે. હા, જે પીડિતોને પૈસા અપાવે. કારણ કે અત્યારે તો મીડિયેટર સેન્ટર થઈ ગયું છે. મીડિયેટર સેન્ટરમાં શું છે, 2 ઘરે દીવા ભરે, આર્બિટ્રેશન કરે એમ. બરાબર છે, એટલે પૈસા આપી દો ક્યાં વાંધો છે? મીડિયેટર સેન્ટરમાં 2 ઘરે દીવા ભરે. ન્યાયાધીશ શું કરે, એકને સજા કરે, એકને હા, એટલે એકને વળતર અપાવે ને એકને સજા કરે એમ. પણ મીડિયેટર સેન્ટરમાં બી એક ઓપ્શન છે અને એ ઓપ્શન ના હિસાબે 2 ઘરે દીવા ભરે એવું કામ કરવાનું. બરાબર છે, એટલે પૈસા આપી દો ક્યાં વાંધો છે કોઈને? અને ગૌચર ખાલી કરી દે એ તો કરવું જ પડશે. બરાબર છે, એટલે ટૂંકમાં તમે કહી દીધું કે અથવા તો કાર સેવા ગ્રામજનો કરશે. બરાબર છે, અથવા તો તમે જો નહીં 30 તારીખ તો કાલે જ છે. 30/9
અચ્છા 30/9 સુધી, સપ્ટેમ્બર સુધી, 30 સપ્ટેમ્બર સુધી જો આ લોકો નહીં કરે તો પછી તમે ઉપવાસ આંદોલન કરશો, બરાબર છે? તો તમે 68 બીજી ઓક્ટોબર, અચ્છા 2 ઓક્ટોબરે કરવું. 30/9 એટલે 9મો મહિનો, એની પછી પહેલી પહેલી અને પછી પછી બીજી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસેથી તમે ઉપવાસ આંદોલન કરશો. પણ આ કરુણ ઘટના નથી પ્રવીણભાઈ? સમજો, હિન્દુત્વ માટે, સનાતન માટે, ગૌચર માટે તમારે ઉપવાસ આંદોલન કરવું પડે અને સરકાર કોઈ પગલા ના લે. એકદમ રડવું આવે છે કે સાલું આ લોકશાહીમાં સનાતન ધર્મની સરકાર ચાલતી હોય વિચારો વાળી, અને આ પરિસ્થિતિ હોય તો બહુ દુઃખની વાત છે. લાગે છે કે આ હિન્દુત્વ માટે કામ કરતી સરકાર નથી, પછી એવું થઈ ગયું? ના, હિન્દુત્વ માટે જ કામ કરે છે, પણ સિસ્ટમ બદલતા વાર લાગે ને. પણ 30 વર્ષ તો થયા, કેટલા વર્ષ તો જોઈએ? બહુમતી નથી ને ગુજરાતમાં, તો બહુમતી જ છે ને. સેન્ટ્રલ ની વાત કરું, સેન્ટ્રલમાં બી તો બહુમતી જ છે ને. બિલ આવે છે ને, મહિલા સુરક્ષાનું બિલ આવી ગયું, પછી ગૌરક્ષાનું બી તૈયારીમાં જ છે. જો મહારાષ્ટ્ર સરકાર કરી શકતી હોય ગૌરક્ષાની, તમે જે વાત કરો છો કે ભાઈ આપણે, તો ગુજરાત સરકારે નહીં કરતી, કેન્દ્રમાં નહીં કરતું. અને તમે કીધું એ પ્રમાણે આ સરકાર તો કેવી છે કે જે હત્યાઓ કરે છે, ટૂંકમાં ગાયોની, એવા બુચડખાનાઓથી ચંદો લે છે, અને પાછું કે 14 વર્ષ પછી તમે ગાય ખાઈ શકો. તો કેવી સરકાર છે? એ તો ખબર છે કે નહીં તમને કે 14 વર્ષનું થાય કે ગાય ખાઈ શકો? કર્ણાવતી ગ્રાહક સમિતિ, કર્ણાવતી અમદાવાદ ક્યારે કરશે એ બી એક મોટો પ્રશ્ન છે. 1000 કરોડનો પ્રશ્ન છે. હજુ બી કર્ણાવતી નથી કરતા લોકો. કર્ણાવતી લખે છે પણ કરતા નથી. પોતાની ભાજપ વાળા ભાજપના જે લોકો છે પોતાના પ્રેસ નોટમાં બધી જગ્યાએ કર્ણાવતી લખે છે પણ કરતા નથી. તો કેમ દેખાડવા દાંત જુદા ને કહેવા જુદા? આ તો 1000 કરોડનો, હા, 1000 કરોડનો પ્રશ્ન છે. બહુ મોટી વાત કરી આપ આયા, અમારી સાથે વાત કરી. પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. તમે સાંભળો, ખૂબ મોટી વાત પ્રવીણભાઈએ કીધી. તમે વિચાર કરો, 68 વર્ષના એક વૃદ્ધને જો એવું કહેવું પડે કે એક વ્યક્તિ ગૌચર ખાલી નથી કરતો, ખોટી રીતે પચાવી પાડેલું છે, સનાતન ધર્મ, ગાયો, તમામ બાબતે એ ઉપવાસ આંદોલનની ચીમકી આપી રહ્યા છે. આપ સમજો, આ સરકારમાં શરમ જેવું કંઈ છે? આપણે કેવું પડે. ખોટું ભાજપનો કોઈ વ્યક્તિ હોય તો ધીરે ધીરે ચાલે, 23 વર્ષે ચાલે, એટલે ગાયોને લઈને પોતાની વાત મૂકે, અને ભાજપનો કોઈ વ્યક્તિ હોય તો એનો કેસ ન ચાલે. આ કેવી સરકાર છે? એક સવાલ છે. પણ હજુ પણ લોકોને વિશ્વાસ છે ન્યાયાલયમાં, પણ વિશ્વાસ ક્યાં નથી? તો સરકારોમાં વિશ્વાસ નથી. વિશ્વાસ ક્યાં નથી? તો વિશ્વાસ રાજકીય વ્યવસ્થામાં વિશ્વાસ નથી, અધિકારીઓની વ્યવસ્થામાં વિશ્વાસ નથી, કારણ કે એમને લાગે છે કે સરકાર અધિકારીઓમાં ભ્રષ્ટાચાર છે. અને આજે ગોબલજની ઘટના છે, તમે સમજો 4 લાખ લોકો સાથે પૈસા લીધા છે અને 2023માં કેસ થયો અને હજુ સુધીનો મેળ પડતો નથી. લોકોને ન્યાય માટે આંદોલન કરવું પડે, આ સ્થિતિ આ દેશમાં બનતી જઈ રહી છે. ઝેન્ઝી આંદોલન હોય તો પણ તમારે આંદોલન કરવાનું છે. તમારે નાના નાના ન્યાય માટે, રોડ રસ્તા, ખેડૂતોને પણ આંદોલન કરવું પડે વળતર માટે. એટલે આ દેશમાં વ્યવસ્થાઓ કેવી રીતે બદલાતી જઈ રહી છે. અને સામાન્ય છુલ્લક વળતર માટે, છેતરપિંડીના કેસો માટે જો તમારે આંદોલન કરવું પડે, અને 68 વર્ષના પ્રવીણભાઈ ભટ્ટ જે છે એમને જો ભૂખ હડતાલ કે અનશનની વાત કરવી પડે, તો સ્વાભાવિક છે આ દેશના વડાપ્રધાનને પણ શરમાવવું જોઈએ કે 68 વર્ષના એક કાકા જે સનાતન ધર્મ માટે, ગૌચર માટે, અને જે દોષિત છે એને સજા મળે, સરકાર કાર્યવાહી કરે, એના માટે ચીમકી આપી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.